નમસ્કાર મિત્રો, ચૈત્ર વસાવાના સમર્થનમાં હિંસાની વાતો કેમ? શું કોઈ રસ્તો નથી? ચૈત્ર વસાવા સાચા છે, તેની સાથે ખોટું થઈ રહ્યું છે, તેને ન્યાય અપાવવો છે, જેલ બહાર તેમને લાવવા છે, તો શું કોઈ કાયદાકીય રસ્તો નથી? હિંસા એકમાત્ર ઉપાય છે. જાહેરમાં સળગાવી દેવાથી, પોલીસ સ્ટેશનના ઘેરાવ કરવાથી શું ચૈત્ર વસાવા બહાર આવી જશે? આ સવાલ થઈ રહ્યો છે. વિસ્તારથી વાત કરું તો અમુક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ છે. આ વિડીયોમાં આદિવાસી સમાજ વચ્ચે પોતાની વાતો આગેવાનો મૂકી રહ્યા છે, પરંતુ આ વાત વચ્ચે ઘણી ભડકાઉ વાતો પણ આવી રહી છે. તમે પહેલા સાંભળો, ત્યારબાદ આપણે વધુ વાત કરીએ. પોલીસ વાળા આવેલા હોય ને એને બી હું કહેવા માંગુ છું, કોઈ આ બાજુ હોય તો સાંભળી લેજો. એ દિવસે જરા બી ચિંતા કરીને તો તમારા દંડા તમને જ કામ લાગે. આ ખુલ્લું જાહેરમાં કેમ છો? મૂકી દેજો ને તો દંડા તમને જ કામ લાગે. આ તો કઈ વાત છે કે અમારે પેલો એક ચેતરભાઈ એક પેદા થયો તેને હું તમે જેલમાં નાખી દો એટલે તો કેવા હું માંગો છો? અને આપણે બધા બે નામ કાળી માર્યા કરવાનું ખોટું લાગે માફ કરજો. દેશનો માલિક આપણે ભીલ પ્રદેશ મને નથી જોઈતો ભીલ પ્રદેશ, મારે ભીલ દેશ જોઈએ છે. અરે ભીલ પ્રદેશ માં કલેક્ટર હો પાછળ લોકો જ આવે એવો જોઈએ કે ભીલ પ્રદેશ આપણને આપણે જોઈએ, દેશ જોઈએ આપણને. હવે પ્રદેશ નથી જોઈતો ભાઈ. એટલે જે માંગણી કરે છે એ લોકો બી હવે દેશની માંગણી કરો. ભીલ પ્રદેશ બહુ થઈ ગયું. ઝારખંડ જોઈ લીધું આપણે હું થયું તે બધું કાઢી ગયો અદાણી. આપણે હવે ભીલ પ્રદેશ માંગીને પછી પાછા એવા અદાણી ફદાણીને લાવવાના હોય તો એવો પ્રદેશ જોઈતો જ નથી આપણને. આપણને દેશ જોઈએ અલગ કે પ્રદેશ જોઈતો છે? દેશ જોઈએ ને. હવે દેશની માંગણી કરો, જે થવાનું થાય. ગુરુવારથી દેશ જોઈએ આપણને. અને દેશમાં આપણું શાસન, જજનું શાસન નહીં ચાલે. હવે આપણું શાસન અમે હુકમ કરશું. આદિવાસીઓ નક્કી કરશે ચેતરભાઈ ને કેટલી સજા કરે. તમે કોણ કરવા વાળા ભાઈ? આદિવાસી નક્કી કરે ને. એટલે આપણે કોઈ હવે સાંભળવાનું નથી. હવે આપણને ચેતરભાઈ ખરેખર હું તો કેવું છું, ચેતરભાઈ હજુ એક મહિનો જેલમાં રહેતો કરીને લોકોને ભેગા તો કરશે. આ ચેતરભાઈ ને કારણે ભેગા થયા છે ને અત્યારે. એટલે આખો પૂર્વ પટ્ટી ઉમરગામ થી અંબાજી સુધી અત્યારે આપણે બધાને જો એમ કહે ને કે ચેતરભાઈ નથી છોડવાનું તો ઉમરગામ થી અંબાજી સુધી હટાવી દેવાનું છે. કઈ બાકી નથી. એકતા હોવી જોઈએ. કેમ કે એક ધારાસભ્ય હોવા છતાં એમને ખોટા કેસમાં ફસાવવામાં આવે છે. તો આપણે તો એક સામાન્ય માણસ છે, તો આપણી સાથે શું નથી કરી શકતો આ સરકાર? અને આપણે એક આદિવાસી છે તો આપણે એકતા તો બતાવી જ પડશે. આપણે જ્યાં સુધી આપણે એકતા નહીં બતાવીશું ત્યાં સુધી આપણી સાથે અને આપણી સમાજની સાથે હંમેશા અન્યાય થતો આવેલો છે અને અન્યાય થશે. એટલે આપણે આપણા સમાજને એકતા બતાવીશું ત્યારે કોઈ પણ આપણા સમાજને આંગળી ચીંધવા માટે વિચાર કરશે કે આપણે આને આંગળી ચીંધીશું તો આનો પરિણામ ખરાબ આવશે. કેમ કે આપણે આજે કોઈ પક્ષ પાર્ટીના વેચાઈ ગયા છે, આજે કોઈ સમાજના વેચાઈ ગયા છે. એટલે આજે આપણો સમાજને કોઈ ગણતું નથી. આજે આપણે મૂળ માલિક કહીએ છીએ, જેમ કે આ ભાઈએ કીધું એમ કે આપણે મૂળ માલિક છે, છતાં બી કોઈ બહારનું વ્યક્તિ આવે છે, ખુરશીમાં બેસે છે ને આપણા સમાજવાળાને નીચે બેસવું પડે છે. તે વ્યક્તિ આપણે સમાજના છે પણ આપણે મૂળ માલિક છે પણ આપણને નીચે બેસવું પડે છે. તે ખુરશીમાં બેસી છે કેમ? આપણી જોડે એટલો બધો ભેદભાવ, આપણી જોડે હર હંમેશા સરકાર પણ અન્યાય કરે છે. એક જે ધારાસભ્ય છે ચેતર વસાવા એ આપણા માટે લડે છે, એનો પરિવારનો વિચાર કર્યા વગર આપણા માટે લડે છે. આજે એનો પરિવાર એના ઘરે છે, એનો પરિવાર અડધો જેલમાં છે. એ કોના માટે લડે છે? આપણા માટે અને આપણા સમાજ માટે. જ્યારે એમની જરૂર છે તો આપણા સમાજે આખું એક થવું પડે અને આપણે એકતા બતાવવી પડે. કેમ કે જયારે આપણે એકતાની બતાવીશું ત્યારે જ્યાં સુધી આપણે એકતાની બતાવીશું ત્યારે ત્યાં આપણી સાથે અન્યાય થશે. એટલે જ્યાં સુધી એવું નથી કે આપણે ભાઈ ગુરુવારે આવીને એક દિવસે આવીને રેલીમાં કરીને જતું રહેવાનું. જ્યાં સુધી આ લડાઈ ચાલશે ત્યાં સુધી આપણે બધા સાથે રહીને લડત આપવાની છે. જ્યાં સુધી ચેતરભાઈ બહાર નહીં આવે ત્યાં સુધી આપણે
પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવો પડે તો પણ આપણે ઘેરાવો કરવો પડશે. રેલીઓથી માંડીને બધું જે કરવું પડે તે કરવું પડે, કેમ કે આપણા માટે એ યોદ્ધા છે અને આપણા માટે હર હંમેશા માટે લડે છે. એટલે આ જે પણ આપણા માટે આટલા દૂર દૂરથી સમર્થનમાં આવેલા છે એમને હું આભાર માનું છું અને હર હંમેશા આપણો સમાજ આવી રીતના સાથે રહે એવું અમે આશા રાખીએ છીએ. આભાર. જય જહાર. આપણે સાંભળ્યું કે આદિવાસી મહિલાએ પણ શું કહ્યું, આદિવાસી આગેવાને પણ શું કહ્યું. આદિવાસી મહિલાએ જે એકતાની વાત કરી, મૂળ નિવાસીની વાત કરી, ભેદભાવની વાત કરી એ સ્વીકાર્ય છે, પરંતુ ત્યારબાદ પોલીસ સ્ટેશનના ઘેરાવની વાત ઘણા સવાલો કરે છે. આદિવાસી આગેવાને અન્યએ જે વાત કરી છે, કહ્યું છે કે આગ લગાડી દેશું, આમ કરી દેશું, તેમ કરી દેશું, એ પણ ઘણા સવાલો કરે છે. ચૈતર વસાવા જેલમાં છે, મૂળ મુદ્દો ચૈતર વસાવાને બહાર લાવવાનો છે, પરંતુ આ પ્રકારના હુલ્લડ, આગ લગાડવી, સાથે જ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવો, સરકારી કર્મચારીઓને પોતાનું કામ કરતા રોકવા, આ તમામ બાબત વચ્ચે બિનજામીનપત્ર ગુના સાથે અંદર જઈ શકે છે, વોરંટ વગર ધરપકડ થઈ શકે છે. અને પછી ચૈતર વસાવાનો તો મુદ્દો રહેશે, તેમને તો બહાર લાવવાના જ છે, પરંતુ અઢળક જેમણે કર્યું એ પણ જશે, આગેવાનો પણ જશે અને ઘણા નિર્દોષ પણ જશે. ત્યારબાદ તેને બહાર લાવવો એક મોટો મુદ્દો બની જશે. અન્ય રસ્તા ઘણા છે, એ રસ્તા મુજબ કામ કરવામાં આવે. એટલે કે જે સભા બોલાવવામાં આવી છે 2 તારીખે, એ સભા ખૂબ જ સારો રસ્તો છે. સભા બોલાવો, પોતાની વાત મૂકો, પરંતુ આ પ્રકારે હિંસાત્મક વાતો કેસને પણ અસર કરી શકે છે. આવનાર દિવસમાં સભા મળી રહી છે, તેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતના લોકો ભેગા થશે. આ બાબતે શું કહેવામાં આવ્યું સાંભળો. पड़ा के एमएलए चेतरभाई वसावा के समर्थन के लिए जो जनसभा आयोजित होने जा रही है, उसके आयोजन की बैठक थी. उस आयोजन की बैठक में हम उपस्थित रहे थे. यहाँ राजस्थान, गुजरात और मध्य प्रदेश के कई सारे लोगों के हमारे पर फोन कॉल आए हैं. उन लोगों ने हमें बताया है कि वो लोग चेतरभाई के समर्थन में डेडियापाड़ा आना चाहते हैं. 2 तारीख को इस डेडियापाड़ा में पीठा ग्राउंड में जो जनसभा है, उस जनसभा में राजस्थान, मध्य प्रदेश, गुजरात और महाराष्ट्र के सामाजिक लीडर्स, पॉलिटिकल लीडर्स और लोग भी चेतरभाई के समर्थन में आने वाले हैं. लाखों की संख्या में लोग यहाँ उपस्थित रहेंगे, चेतरभाई को न्याय दिलाएंगे. તો આપણે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું છે. અતિ મહત્વની બાબત એ છે કે આવનાર દિવસમાં ફરી એક વખત આદિવાસી સમાજના લોકો ભેગા થશે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાતના આદિવાસી સમાજના લોકો ચૈત્ર વસાવા વિશે પોતાની વાત મૂકશે. સભા કરો તમે, પરંતુ હિંસાત્મક રસ્તા નુકસાનકારક સાબિત થઈ શકે છે. આપનું શું માનવું છે દર્શક મિત્રો, કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કારણ કે ચૈત્ર વસાવાને બહાર લાવવાના ચક્કરમાં ભડકાઉ ભાષણ આપીને ઘણા એવા લોકો જેલ જતા હોય છે. જે બાદ એટલે કે ચૈત્ર વસાવા ઘણી વખત વહેલા નીકળી જાય તેનાથી, પરંતુ એ લોકો જેલમાં સડતા હોય છે અને ખૂબ સમય થઈ જાય, કારણ કે મોટા મોટા કેસ લાગુ પડે અને ત્યારબાદ તેની માટે બોલવાવાળા ખૂબ ઓછા હોય છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. શું અન્ય રસ્તા નથી અને આ પ્રકારે હિંસા કરીને ચૈત્ર વસાવાને બહાર લાવવાના છે? ધન્યવાદ.